તો બીજી તરફ વલસાડની મગોદ ગ્રામ પંચાયતમાં સ્ટ્રીટ લાઇટના કામમાં લાખોના ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। 7 લાખના ખર્ચે 220 નવી સ્ટ્રીટ લાઇટ નાખવાના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિની આશંકા છે। કામ પૂર્ણ થયા પહેલા જ કોન્ટ્રાક્ટરને આખું બિલ ચૂકવી દેવાતા વિવાદ થયો છે। ગામના સભ્ય અને સ્થાનિક અગ્રણીઓએ સરપંચ પર કર્યા છે આક્ષેપ। 220 લાઇટોની સામે માત્ર 40 થી 50 લાઇટો જ લગાવાઈ છે। તો સ્થાનિક અગ્રણીએ તાલુકા પંચાયતમાં લેખિત ફરિયાદ કરીને તપાસની માંગ કરી છે। ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પર સરપંચે કર્યો છે લૂલો બચાવ। સ્થાનિકોએ સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાના આક્ષેપ સાથે તટસ્થ તપાસની માંગ કરી છે। એટલે અહીં કંઈક ને કંઈક ગોબાચારી થઈ એવું અમને દેખાતા મેં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતને મેં જાણ કરી કે લેખિતમાં કે સાહેબ અહીંયા જે સ્ટ્રીટ લાઇટનું કામ છે એ કામ પૂરેપૂરું થયેલું નથી અને એની યોગ્ય તપાસ કરીને એની કાર્યવાહી કરે તો તે પહેલાં તો એનું બિલ ચૂકવાઈ ગયેલું છે। હવે સાહેબ જ્યારે બિલ ક્યારે ચૂકવાય કે કામ પૂરું થયું સંપૂર્ણ થયું હોય ત્યારે ચૂકવાઈ જાય। પછી સરપંચને પૂછવામાં આવ્યું તો સરપંચ કહે કે કામ બાકી છે ને ચાલતું છે। તો ચાલતું છે કામમાં સાહેબ કેવી રીતે પૂરું થાય? અમારા ગામમાંથી 6 થી 7 લાખ રૂપિયાની સ્ટ્રીટ લાઇટ લગાવી છે। એમાં અમે તપાસ કરતા જોઈ તો 40 થી 50 લાઇટો લાગેલી છે, બાકીની બધી જૂની લાઇટો છે। એટલે આ જે તપાસ અમે એના માટે ડીડીઓને અને ટીડીઓને શાંતિલાલના નામે ફરિયાદ આપી છે। આની યોગ્ય તપાસ થવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। ટોટલ સરપંચે પોતે બી સ્વીકાર્યું છે કે અડધી લાઇટ લગાવીને અડધી બાકી છે। લાઇટ આવી ગયેલી છે અમારે લગાવવાની, એટલે કે થોડીક લગાઈ ગયેલી છે અને બીજી બાકી છે તે અમારી પાસે છે। લાઇટ લગાવ્યા વગર બિલ કેવી રીતે પાસ થયું? કોન્ટ્રાક્ટરને બિલ પાસ થઈ ગયા છે? એ અમુક લાઇટ લગાવવાની બાકી છે હજુ। તો પંચમહાલ હાલોલ નજીક ખંડીવાડા નર્મદા નહેરમાં 2 યુવકો ડૂબ્યા છે। વડોદરાથી ફરવા નીકળેલા 4 પૈકી 2 યુવકો નહેરમાં ગરકાવ થયા છે। 4 શિક્ષકો કામ પતાવીને કેનાલમાં હાથ પગ ધોવા ઉતર્યા હતા। એક ડૂબવા જતા તેને બચાવવાના પ્રયાસમાં અન્ય પણ તણાયો હતો। હાલ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ શોધખોળ આરંભી છે। બંને યુવાન હાલ વડોદરા માંજલપુરના રહેવાસી છે। તો ખંડીવાડા નર્મદા નહેરમાં 2 યુવકો નહાવા પડ્યા હતા જે ડૂબ્યા। વડોદરાથી ફરવા ગયેલા 4 માંથી 2 યુવકો ડૂબ્યા છે। શોધખોળ હાલ કરવામાં આવી રહી છે। 4 શિક્ષકો કેનાલમાં હાથ પગ ધોવા માટે ઉતર્યા હતા। એક યુવક ડૂબતા બીજો બચાવવા માટે ગયો હતો। અન્ય સમાચાર બનાસકાંઠાથી દાંતીવાડામાં વન્યજીવ સુરક્ષાના લીરે લીરા ઉડ્યા છે। રીંછના પાછળ વાહન દોડાવતો શરમજનક વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં રીંછ ભયભીત હાલતમાં વાહનની હેડલાઇટ અજવાળે દોટ મૂકતું નજરે પડ્યું છે। ગાંગુવાડા 3 રસ્તા નજીકનો વિડીયો હોવાનું અનુમાન છે। ડરના માર્યા ભાગતા રીંછનો પીછો કરી વાહન ચાલકે મજા માણી। વન વિભાગની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। શું વન વિભાગ આવા તત્વો સામે લાલ આંખ કરશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે। તો રીંછ પાછળ વાહન દોડાવતો વિડીયો સામે આવ્યો છે। ભયભીત રીંછ લાઇટના અજવાળે દોડતું દેખાયું હતું। તો વન વિભાગ કોઈ કાર્યવાહી કરે અને લાલ આંખ કરે, આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે। વન વિભાગની નિષ્ક્રિયતાને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। અહીં ડરેલો રીંછ ભાગતો જોવા મળી રહ્યો છે। દાંતીવાડામાં વન્યજીવ સુરક્ષાના લીરે લીરા પ્રાણીઓને કઈ રીતે પરેશાન કરવામાં આવી રહ્યો છે તે વિડીયો સામે આવતા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। આ રીંછ ખૂબ જ ડરેલો ભયભીત જોવા મળી રહ્યો છે જે લાઇટના અજવાળે દોડતો જોવા મળ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર કર્યું છે। ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજે 60,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો છંટકાવ કરીને મહા મહેનતે ચણાનો પાક તૈયાર કર્યો છે। ત્યારે સરકાર દ્વારા વહેલી તકે ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। કારણ કે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે જાહેરાત તો કરી દીધી છે, પરંતુ ક્યારે ખરીદી શરૂ કરવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। ચણાનો પાક અંદાજે 20 થી 25 દિવસમાં બજારમાં આવી જાય છે તેવી શક્યતા છે। ત્યારે તંત્ર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતો બજારમાં ચણા વેચવા મજબૂર બનશે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચણાનું વાવેતર મોટા પ્રમાણમાં આ વખતે થયેલ છે અને ચણા ટેકાના ભાવથી ખરીદી સરકાર કરે તો ખેડૂતોને પોસાય, નકા ખુલ્લા ભાવથી જો વેચવામાં આવશે તો ચણાના ભાવ નહીં મળે અને ખેડૂત પાયમાલ થશે। ચણાની વહેલાસર
ખેડૂતને ટેકાના ભાવે સરકાર રજીસ્ટ્રેશન ચાલુ કરે તો ટેકાના ભાવથી ચણા ખરીદી ચાલુ થાય અને ફોર્મ ભરાય તો ખેડૂતને કંઈ 5 પૈસા મળે, નહીંતર ખુલ્લા બજારમાં વેચવા જાવી તો 800 થી 900 રૂપિયામાં ચણાની ખરીદી વેપારી કરે છે, તો ખેડૂતને કોઈ કાળે પોસાય તેમ નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ પાકમાં ખાસ કરીને ખેડૂતો દ્વારા સારા વળતરની આશાએ અંદાજે 60,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે સરકાર દ્વારા છે ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ માટે નોંધણી માટે કે રજીસ્ટ્રેશન માટેની કોઈ પણ પ્રક્રિયા છે હજુ સુધી શરૂ નથી કરવામાં આવી. ત્યારે ચણાનો પાક છે આગામી 20 થી 25 દિવસ જેટલા સમયમાં તૈયાર થઈ અને બજારમાં આવી જાય તેવી શક્યતાઓ છે. ત્યારે જો સરકાર દ્વારા સમયસર ટેકાના ભાવે છે એ ચણાની ખરીદી કરવામાં ન આવે તો ખેડૂતો ઓછા ભાવે બજારમાં વેચવા માટે મજબૂર બનશે. ત્યારે તંત્ર દ્વારા છે તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી તેમજ તેના રજીસ્ટ્રેશન સહિતની જે નોંધણીની પ્રક્રિયા છે તે તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ઊંઝાના ગંજ બજારમાં વરિયાળીની આવક થઈ. હાલ દરરોજ 200 થી 300 બોરીની વરિયાળીની આવક થઈ રહી છે. બજારમાં વરિયાળીના ભાવ ગુણવત્તા મુજબ 2000 થી 5000 પ્રતિ મણ બોલાઈ રહ્યા છે. ગત વર્ષ કરતાં ઓછો ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તો વેપારીઓના મતે ગત વર્ષે વરિયાળીનું વાવેતર ઓછું થવાના કારણે ભાવ વધુ બોલાયા હતા. તો બીજી તરફ યાર્ડના ચેરમેને કહ્યું છે કે શરૂઆતમાં ભાવ ઓછા છે, પરંતુ જેમ જેમ સારી ક્વોલિટી આવશે તેમ તેમ ભાવ વધશે. હાલ નવી વરિયાળીની શરૂઆત થઈ ગઈ છે ગંજ બજારમાં. આજે આવક છે 200 બોરીની. જનરલી 200 થી 150 બોરી નવી આવકની વરિયાળી ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે ભાવ છે સારા માલના 3000 થી 4000 આસપાસ ભાવ છે, અને મીડિયમ માલના 2500 થી 3000 ભાવ છે. ગત વર્ષે આ વરિયાળીના 6000 થી 7000 ભાવ હતા. એના કરતી ભાવ સારા ઓછા છે વરિયાળીમાં. ભાવ ખાસ નહીં. તમને કેટલા ભાવ મળ્યા? 2050 750 રૂપિયા. ગત વર્ષે કેવા ભાવ મળ્યા હતા? ગત વર્ષે તો અચ્છા કીધા. ગત વર્ષ કરતા ઓછા ભાવ મળ્યા? ત્રીજો ભાગ વરિયાળીના ભાવ ઓછા છે. ઊંઝા યાર્ડમાં વરિયાળીની સિઝન હવે ધીરે ધીરે ચાલુ થઈ રહી છે. જે વહેલું વાવેતર થયું હોય એ ક્યાંક ને ક્યાંક 200 થી 300 બોરી જેટલી નવી વરિયાળીની આવક થઈ રહી છે. અને એ વરિયાળી મોટાભાગે આબુ રોડ સાઈડની આવે છે. અને એમાં અત્યારે હાલમાં લગભગ 2000 થી ચાલુ થઈ અને 5000 સુધીના ભાવો મળતા હોય છે. સુરેન્દ્રનગરમાં ચોટીલા નેશનલ હાઈવે પર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. મગરીખડા ગામ પાસે આવેલી અમરદીપ હોટલ દ્વારા પંચરની દુકાન, બાથરૂમ, પાણીની ટાંકી સહિતનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેને લઈને ચોટાલા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી છે. 16.39 કરોડની અંદાજે 10 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી અને હોટલ માલિક સામે વાર્ષિક બિનખેતીના જંત્રીના 1% દરે વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોટા પ્રમાણની અંદર આ અમરદીપ હોટલ દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને સાથે સાથે એક પંચરની દુકાન, ટોયલેટ, બાથરૂમ બ્લોક, પાણીનો ટાંકો અને અન્ય ઓરડી એમ કરીને 5 એકર જમીનની અંદર આ પાકું બાંધકામ કરી અને દબાણ કરતા સત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર દ્વારા આ જમીનનો ઉપયોગ છેલ્લા 10 વર્ષથી હોટલનું બાંધકામ કરીને કરવામાં આવતો હતો અને જેની કિંમત થાય છે 16,37,61,000 રૂપિયા. આ તમામે તમામ દબાણને આજે દૂર કરવામાં આવેલું છે.